હલો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું એ હતું કે સ્કોપ એન્ડ ફંક્શન્સ ઓફ ધી મેનેજમેન્ટ. મેનેજમેન્ટ કેવા કેવા ટાઈપના ફંક્શન્સ છે એ પ્લે કરે છે એ આપણે ડિસ્કસ કરી લીધું છે. નેક્સ્ટ ટોપિક આપણે જે ડિસ્કસ કરવાનો છે એ છે રોલ ઓર ઇમ્પોર્ટન્સ ઓફ ધી મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટ છે એનું ઇમ્પોર્ટન્સ શું છે, બરાબર છે. ઓર્ગેનાઇઝેશન જે સક્સેસ છે એને મળે છે તો એનું ઇમ્પોર્ટન્સ, મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, મેનેજમેન્ટનો રોલ એમાં કેટલો છે, તો એ આપણે જોવાનું છે. મેનેજમેન્ટ ઇઝ અ ક્રિટિકલ એલિમેન્ટ ઇન અ ગ્રોથ ઓફ કન્ટ્રી. કન્ટ્રીની અંદર એ જેટલા પણ પ્રાઇમ મિનિસ્ટર છે, જેટલા પણ લોકો વર્ક કરે છે એ મેનેજમેન્ટથી જ વર્ક કરતા હોય છે. તો એ ક્રિટિકલ અને ઇમ્પોર્ટન્ટ રોલ છે કે એના વગર આપણે મેનેજમેન્ટ, કન્ટ્રીનું પણ મેનેજમેન્ટ ન કરી શકીએ કે આપણે ઘરનું પણ મેનેજમેન્ટ ન થઈ શકે, અને જે આપણા ઇન્ડસ્ટ્રી છે એનું પણ મેનેજમેન્ટ ન હોય તો આપણે ગ્રોથ ન કરી શકીએ, બરાબર છે. ગ્રોથ માટે આપણે મેનેજમેન્ટની કમ્પલસરી રિક્વાયરમેન્ટ છે. બાય બ્રિંગિંગ ટુગેધર ધ 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. તો એ 4 ફેક્ટર કયા છે કે જેનાથી આપણે મેનેજમેન્ટ કરી શકીએ? મેન, મની, મટીરિયલ અને મશીન્સ. કંપનીનું ડેવલપમેન્ટ કરવું હોય તો એના માટે એમ્પ્લોઈઝ જોઈએ, મની તો જોઈએ જ, કારણ કે બ્લડની જેમ હ્યુમન બોડીમાં બ્લડની રિક્વાયરમેન્ટ હોય એ રીતે આપણે જો કંપનીની અંદર જેટલા પણ વર્ક કરવા હોય એમાં મનીની રિક્વાયરમેન્ટ તો છે જ, કારણ કે મની હશે તો જ આપણે બધા વર્ક છે એ પરફોર્મ કરી શકશું. રૂટીન વર્ક છે અથવા તો આપણે જે મિટિંગના વર્ક છે એ બધા તો જ પરફોર્મ થઈ શકશે. મટીરિયલ, તો મટીરિયલ છે એ તો કમ્પલસરી છે, એના વગર પ્રોડક્શન ન થઈ શકે. રો મટીરિયલ છે એ વર્ક ઇન પ્રોગ્રેસમાંથી ફિનિશ ગુડ્સ ત્યાંથી આપણે સેલ કરીએ, તો આ રીતે મટીરિયલની તો કમ્પલસરી રિક્વાયરમેન્ટ છે. અને મશીન્સ નહીં હોય, મટીરિયલ છે પણ મશીન્સ નથી, તો આપણે પ્રોડક્શન કઈ રીતે કરશું? તો આ રીતે આ ચારેય ફેક્ટરની આપણે ખૂબ જ રિક્વાયરમેન્ટ છે પ્રોડક્શન કરવા માટે. મેનેજમેન્ટ એનેબલ્સ અ કન્ટ્રી ટુ એક્સપિરિયન્સ અ સબસ્ટાન્શિયલ લેવલ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો મેનેજમેન્ટ છે એ કન્ટ્રી છે એને મેનેજમેન્ટ કરવા માટે પણ આપણે અલગ અલગ લોકોની જરૂર પડે છે, ગ્રુપ ઓફ પર્સન્સની જરૂર પડે છે, એક્સપિરિયન્સની જરૂર પડે. અ સબસ્ટાન્શિયલ લેવલ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ, જેનાથી આપણું ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ થઈ શકશે, બરાબર છે. Peter Drucker rightly observes that without management, a country's resources of production remain resources, never become a production. તો મેનેજમેન્ટ નહીં હોય તો આપણી પાસે જે મેઇન મની, મટીરિયલ અને મશીન્સ હશે તો પણ એ પણ કંઈ કામનું નથી, કારણ કે જો આપણી પાસે મેનેજમેન્ટ જ નથી તો એને આપણે ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરશું? તો આપણા જે રિસોર્સિસ છે એ રિસોર્સિસ જ બનીને રહી જશે, એ ક્યારેય પ્રોડક્શનમાં કન્વર્ટ નહીં થાય. પ્રોડક્શન કરવું હોય તો એના માટે મેનેજમેન્ટની જરૂર પડે, રિસોર્સની જરૂર પડે, પણ રિસોર્સને પ્રોડક્શનમાં કન્વર્ટ કરવા માટે જે કડી છે એ મેનેજમેન્ટ છે. જો મેનેજમેન્ટ નહીં હોય તો રિસોર્સિસ જ રહી જશે, પ્રોડક્શનમાં આવશે નહીં, એવું પીટર ડ્રકર કહે છે. મેનેજમેન્ટ ઇઝ એસેન્શિયલ ઇન ઓલ ઓર્ગેનાઇઝડ એફર્ટ્સ, બી ઇટ અ બિઝનેસ એક્ટિવિટી ઓર અધર એક્ટિવિટી. મેનેજમેન્ટ છે એ એસેન્શિયલ એલિમેન્ટ છે કે જે ઓર્ગેનાઇઝડ એફર્ટ્સ છે એને ઓર્ગેનાઇઝ કરશે, એફર્ટ્સને ભેગા કરશે. બી ઇટ ઇઝ અ બિઝનેસ એક્ટિવિટી ઓર અધર એક્ટિવિટી, કે જે બિઝનેસ એક્ટિવિટી છે, અધર એક્ટિવિટી છે એ પણ કહી શકે. બિઝનેસ એક્ટિવિટી પરફોર્મ કરવા માટે મેનેજમેન્ટની જરૂર પડે, અધર એક્ટિવિટી પરફોર્મ કરવા માટે પણ મેનેજમેન્ટની જરૂર પડે. ટૂંકમાં કોઈ પણ એક્ટિવિટી કરવી હોય આપણે મેનેજમેન્ટની જરૂર તો પડે જ છે. એટલે બધા જ એફર્ટ્સને ઓર્ગેનાઇઝ કરવા, બધા જ એફર્ટ્સને ભેગા કરીને કોમન ઓબ્જેક્ટિવ અકોમ્પ્લિશ કરવો હોય તો મેનેજમેન્ટ છે એ એસેન્શિયલ છે. Principles of management are applied to the various other types of organizations. તો મેનેજમેન્ટના અમુક છે, આ મેનેજમેન્ટને આપણે ઇમ્પ્લિમેન્ટ કરો તો એના પણ અમુક પ્રિન્સિપલ્સ હોય છે કે જે આપણે એક્સેપ્ટ કરવાના છે. એ પ્રિન્સિપલ્સના આધારે આપણે અલગ અલગ ટાઈપ છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં મેનેજમેન્ટ કરી શકશું. તો એ પહેલાં આપણે એને અપ્લાઇડ કરવાના છે. તો એ પ્રિન્સિપલ કયા ટાઈપના છે? સચ એઝ મીન્સ કે વેરિયસ ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન છે એ કયા ટાઈપના ઓર્ગેનાઇઝેશન હોઈ શકે કે જેમાં અલગ અલગ મેનેજમેન્ટના પ્રિન્સિપલ્સ છે જેને અપ્લાય કરવા પડશે. સચ એઝ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ, સોશિયલ ઇન્સ્ટિટ્યુશન્સ કે જે આપણે મંદિરને મેં તમને કીધું હતું એ પ્રકારના, અથવા તો કોઈ આપણે સોશિયલી એનજીઓ સ્ટાર્ટ કરેલો છે, મિલિટરી એન્ડ ગવર્મેન્ટ. તો આ બધા જ એવા ડિપાર્ટમેન્ટ છે કે જેમાં પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ છે એ અપ્લાઇડ કરવા પડે કે જેનાથી આપણે મેનેજમેન્ટ છે એને રન કરી શકીએ. The management of a big multinational company through the differing in a details from that of a small partnership firm follows the same general pattern. કે જે અલગ અલગ સેમ જનરલ પેટર્ન છે એને આપણે ફોલો કરવાની છે. પાર્ટનરશિપ ફોર્મ છે એને આપણે એસ્ટાબ્લિશ કરવાની છે. અને બિગ મલ્ટીનેશનલ કંપની હોય કે પાર્ટનરશિપ ફોર્મ હોય કે
એક નાની એવી સ્મોલ કંપની હોય, બધાને ચલાવવા માટે આપણે મેનેજમેન્ટ છે એ જરૂરી છે, બરાબર છે. જેમાં એ સેમ પેટર્ન છે એ ફોલો કરવાની હોય છે, જેમાં લોકો નાની કંપની હોય તો ઓછા લોકો હોય, મોટી કંપની હોય તો વધારે લોકો હોય. આ રીતે આપણે મલ્ટીનેશનલ કંપની હોય કે પાર્ટનરશિપ ફોર્મ હોય, સ્મોલ છે, બધામાં અલગ અલગ છે, એમના ક્વોન્ટિટી અલગ અલગ છે, બાકી એની ક્વોલિટી સેમ રહેશે, પેટર્ન છે એ સેમ રહેશે. As per Claude S. George, management is the central core of our national as well as that professional activities, and the way we manage ourselves and our institution reflect with the alarming clarity what we and our society will become. તો આપણી સોસાયટી કઈ રીતે છે એ આ એમની રિસ્પોન્સિબિલિટી આપેલી છે અને ડેલિગેટ કરેલી છે, તો એને ક્લિયરલી પરફોર્મ કરવાની, એના વર્ક છે એ પરફોર્મ કરવાના, એના સેલ્ફને ડેવલપ કરવાની, એની સેલ્ફને મેનેજ કરવાના, આ બધી જ એક્ટિવિટી, આ બધી જ પ્રોફેશનલ એક્ટિવિટી છે કે જેમાં આપણે એક કોર કોમ્પિટન્સીની જરૂર પડે, એક સ્કિલની જરૂર પડે, એ બધાને ભેગી કરીને જે એક્ટિવિટી કરવામાં આવે છે જેને કહેવાય મેનેજમેન્ટ. ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ શું છે? ઓલો હતું કે રોલ ઓફ મેનેજમેન્ટ, કે જે આપણે કઈ જગ્યાએ કામ આવી શકે મેનેજમેન્ટ, તો એ તમને સમજાવ્યું. તો ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ શું છે? તો ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટમાં જે પોઈન્ટ્સ છે આપણે જે વન બાય વન ડિટેલ ડિસ્કશન કરીએ. કોઓર્ડિનેશન ઓફ ડિફરન્ટ ફેક્ટર, તો એક્સટર્નલ ફેક્ટર છે, ઇન્ટરનલ ફેક્ટર છે. ઇન્ટરનલ ફેક્ટરમાં આવે એમ્પ્લોઈઝ, મેનેજમેન્ટ રિલેટેડ ડિસિઝન્સ છે, અથવા તો ક્રેડિટર, ડેટર, એ બધા આપણા ઇન્ટરનલ ફેક્ટર્સ છે. આઉટસાઇડર છે કે જે માર્કેટિંગ, આપણા કસ્ટમર્સ, પછી ગવર્મેન્ટ, પછી ટેકનોલોજીકલ ચેન્જીસ, સોશિયલ ચેન્જીસ, આ બધા ચેન્જીસ છે, આ બધા ફેક્ટર્સ છે, એને ભેગા કરીને, એને કોર્ડિનેટ કરીને જે આપણે એક્ટિવિટી પરફોર્મ કરશું અને આપણો ગોલ છે એકોમ્પ્લિશ કરશું, એને કહેવાય કોઓર્ડિનેશન ઓફ ધી ડિફરન્ટ ફેક્ટર્સ. કે આપણા અલગ અલગ ફેક્ટરને કોઓર્ડિનેટ કરવા માટે મેનેજમેન્ટ આપણને હેલ્પફુલ થશે. અચીવમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ, તો મેનેજમેન્ટ છે ઓલરેડી ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી છે, તો ગોલ ઓરિએન્ટેડ એક્ટિવિટી છે એટલે એ ગોલને અકોમ્પ્લિશ કરવા માટે, ઓબ્જેક્ટિવને અકોમ્પ્લિશ કરવા માટે ઓબ્વિયસલી હેલ્પ થશે, કારણ કે એ ઓબ્જેક્ટિવને અકોમ્પ્લિશ કરવા માટે જ આપણે મેનેજમેન્ટને છે એ અપ્લાઇડ કરીએ છીએ. તો આ રીતે આપણે આપણો પ્રોફિટ મોટી ઓબ્જેક્ટિવ છે, અથવા તો સોશિયલ ઓબ્જેક્ટિવ છે, એજ્યુકેશન પ્રોવાઈડ કરવાનો ઓબ્જેક્ટિવ છે, અથવા તો કસ્ટમર સેટિસ્ફેક્શન ઓબ્જેક્ટિવ છે, તો એ ઓબ્જેક્ટિવ આપણે મેનેજમેન્ટ થ્રુ અચીવ કરી શકશું. ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી, મેનેજમેન્ટ એક એવી એક્ટિવિટી છે કે જે આપણી કોસ્ટને છે એ ઓછી કરી દેશે, આપણી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરશે. જો કોસ્ટ ઉપર કંટ્રોલ હશે તો આપણે પ્રોફિટ કોમ્પોનેન્ટ વધારી શકશું, તો આપણો ઇકોનોમિક ઓબ્જેક્ટિવ છે એ અકોમ્પ્લિશ થઈ જશે. પ્લસ કે આપણા પાસે જેટલા રિસોર્સિસ છે એનો ઓપ્ટિમમ યુઝ કરશું, જેમ કે મેઇન મની, મટીરિયલ અને લેબર, મેઇન મની, મટીરિયલ અને મશીન્સ છે એનો ઓપ્ટિમમ યુઝ થશે, તો આપણે આપણી પ્રોડક્ટિવિટી છે એ ઇન્ક્રીઝ કરી શકશું, ઓછા કોસ્ટે વધારેમાં વધારે પ્રોડક્શન કરી શકશું. આ રીતે આપણે પ્રોડક્ટિવિટી છે ઇન્ક્રીઝ થશે. પ્લસ બીજું શું થાય કે આપણી પાસે જેટલા પણ લેબર છે એનો ટાઈમ જ્યાં વેસ્ટ થાય છે, જે મટીરિયલ વેસ્ટ થાય છે, એના ઉપર કંટ્રોલ કરી અને આપણી પ્રોડક્ટિવિટી છે ઇન્ક્રીઝ કરી શકશું. જે પર આર જે આપણને કોસ્ટ આવે છે એ કોસ્ટને ઓછી કરી શકશું. અને લાર્જ ક્વોન્ટિટી જો આપણે પ્રોડ્યુસ કરશું તો પણ આપણી પ્રોડક્ટિવિટી છે, આપણી કોસ્ટ છે એ ઓછી થઈ શકશે. ફિક્સ કોસ્ટ છે એને રિકવર કરી શકશું. ફેસિંગ કોમ્પિટિશન, તો અત્યારે આપણે માર્કેટમાં ઘણી બધી કોમ્પિટિશન છે. કોઈ પણ પ્રોડક્ટ તમે બનાવતા હોય એમાં ઘણી બધી કોમ્પિટિશન છે એ થતી હોય છે. આપણી જેવી સિમિલર પ્રોડક્ટ બનાવવાવાળા કેટલા બધા કોમ્પિટિટર્સ છે કે જેને આપણે ફેસ કરવાના છે. એની કોમ્પિટિશનમાં આપણે જો સર્વાઈવ કરવું હોય તો આપણે એના જેવી જ પ્રાઇસ રિઝનેબલ રાખવી પડશે, આપણી કોસ્ટ છે એ કમ્પલસરી ઓછી કરવી પડશે, તો જ આપણે પ્રોફિટ છે એ કમાઈ શકશું, બરાબર છે. અધરવાઇઝ બ્રેક ઇવન પોઈન્ટે આપણે જો પ્રોડક્ટ સેલ કરશું તો નો પ્રોફિટ નો લોસથી આપણે લાંબો ટાઈમ કંપની છે એ ન ચાલી શકે. એના માટે આપણે કોમ્પિટિશન ફેસ કરવી હશે તો રિઝનેબલ પ્રાઇસે આપણે સ્ટાન્ડર્ડ ક્વોલિટીની પ્રોડક્ટ આપશું, તો આપણે કસ્ટમર સેટિસ્ફેક્શન અને કસ્ટમરનો ફેથ મળશે, તો આપણા કંપનીની ગુડવિલ વધશે અને આપણે કોમ્પિટિશન છે એમાં સર્વાઈવ કરી શકશું. એના માટે આપણે કોમ્પિટિટરને પહેલાં આપણે ઓબ્ઝર્વ કરવા પડે, કેટલા કોમ્પિટિટર નવા આવે છે, કોમ્પિટિટર એની પ્રોડક્ટમાં શું ચેન્જીસ લઈ આવે છે જેનાથી એને ન્યૂ માર્કેટ છે, ન્યૂ કસ્ટમર છે એ મળે છે. તો એ બધું એનાલિસિસ કરીને આપણી કંપની છે એને કઈ રીતે આપણે ગ્રોથ લેવલ ઉપર લઈ જઈ શકીએ એ બધું છે એ આપણે ડિટરમાઇન કરવાનું છે, એનાલિસિસ કરવાનું છે, કે જે મેનેજમેન્ટ થ્રુ આપણને પોસિબલ થઈ શકશે. મોડર્ન સાયન્ટિફિક એન્ડ ટેકનિકલ ઇન્વેન્શન,
તો સાયન્ટિફિક જે આપણે હ્યુમન બિંગ સાથે જેવી રીતે ડીલ કરવાની છે મેં તમને સમજાવેલું હતું, તો કે જે સાયન્ટિફિક અપ્રોચ છે, સાયન્ટિફિકલી આપણે એમને ઓબ્ઝર્વ કરીને એના પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાના છે, ટેકનિકલ ચેન્જીસ છે, ટેકનિકલ ઇનોવેશન આવે છે એને એક્સેપ્ટ કરવાના છે, એના આધારે આપણે આપણી પ્રોડક્ટ બનાવવાની છે. તો એના માટે પણ આપણને મેનેજમેન્ટ હેલ્પફુલ થશે. એક્સરસાઇઝિંગ અ પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ. જો આપણે મેનેજમેન્ટ થ્રુ સિસ્ટમેટિક ઓથોરિટીનો જે પોઈન્ટ મેં તમને સમજાવેલો હતો, આપણે એમને ક્લેરિટી આપી દેશું, એમને આ પ્રોપર વર્ક અને પ્રોપર એમને મોટિવેટ કરી દેશું, એને એના માટે જે કન્સિડરેશન છે એ જો ફેર કન્સિડરેશનને આપી દેશું તો એક એના ઉપર પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ આપણું ક્રિએટ થશે, જેનાથી આપણે એમની પાસે ઇફેક્ટિવલી વર્ક કરાવી શકશું, ઇફેક્ટિવલી આપણે એની ઉપર કંટ્રોલ છે, પોઝિટિવ કંટ્રોલ છે એક્સરસાઇઝ કરી શકશું, જે આપણને આપણો ઓબ્જેક્ટિવ છે, પ્રોફિટ ઓબ્જેક્ટિવ એકોમ્પ્લિશ કરવામાં આપણને મેનેજમેન્ટ હેલ્પફુલ થઈ શકશે. એડિંગ અ રિયલ વેલ્યુ. તો મેનેજમેન્ટ આપણે એ રીતે કર્યું હોય કે જેનાથી કસ્ટમરનો સેટિસ્ફેક્શન આપણને મળી શકે અને સોસાયટીને જેટલા બેનિફિટ થાય અને સોસાયટીને હાર્મ ન થાય એનું ધ્યાન રાખીને જો આપણે આપણા મેનેજમેન્ટ કરેલું હશે, એવું પ્રોડક્ટ બનાવેલી હશે, તો જેનાથી આપણને કસ્ટમરનો ફેથ અને ટ્રસ્ટ મળશે, તો કંપનીની જે ગુડવિલ છે ઇન્ક્રીઝ થશે, કંપનીને કસ્ટમરનો ફેથ મળશે, કસ્ટમર બેઝ વધી જશે, તેથી કંપની છે ગ્રોથ સ્ટેજ ઉપર આવી જશે અને કંપનીની વેલ્યુ છે એમાં રિયલ વેલ્યુ છે એની એડ થશે. કંપનીનો એક કંપની બીજી જે કંપની છે એ પ્રોડક્ટ જે સેલ કરે છે એના કરતાં આપણી કંપની છે એનું ગ્રોથ વધી જશે, આપણું બેનિફિટ વધી જશે. જો કસ્ટમર ફેથ મળશે તો આપણે આપણી કંપનીની વેલ્યુ છે એની એડ કરી શકશું, ગુડવિલ વધારી શકશું. નેસેસરી ટુ ઓલ ઓર્ગેનાઇઝેશન. તો બધા જ ઓર્ગેનાઇઝેશન છે કંપનીના, મેડિકલ, મેં તમને આગળ જે એક્ઝામ્પલ આપેલા હતા, એજ્યુકેશનલ, જે સોસાયટી છે, બધા જ જે ફિલ્ડ છે એમાં મેનેજમેન્ટની તો જરૂર પડે છે. એટલે મેનેજમેન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે, બધા જ નેસેસરી છે, બધા જ ઓર્ગેનાઇઝેશનને મેનેજ કરવા માટે, બધા જ એમ્પ્લોયને મેનેજ કરવા માટે. તો આ હતું આપણું રોલ અને ઇમ્પોર્ટન્સ ઓફ ધી મેનેજમેન્ટ, કે કઈ રીતે આપણે આપણા મેનેજમેન્ટને પરફોર્મ કરી શકશું અને આપણા જે કોમન ગોલ છે એને અકોમ્પ્લિશ કરી શકશું અને આપણા ફંક્શન્સ છે એ મેનેજમેન્ટમાં કયા ટાઈપના છે એ જે પરફોર્મ કરશું આપણે જોઈ લીધું છે. નેક્સ્ટ ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.